આજે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રજાહિતલક્ષી અને લોક ઉપયોગી વિવિધ નવી પહેલનો પ્રારંભ કર્યો છે, જેમાં ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશિપ, મોનિટરિંગ સિસ્ટમ, રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમ, સીએમ ફેલો વેબસાઇટ, ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકરણ કરી નવી પહેલનો પ્રારંભ કર્યો છે। આ ઉપરાંત સ્વર પ્લેટફોર્મમાં સ્પીચ ટુ ટેક્સ્ટ અમલી થતાં હવે લોકો બોલીને પણ પોતાની અરજી સબમિટ કરી શકશે। આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીઓએ શક્ય તેટલા વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે। આ વર્ષનો સુશાસન દિવસ ખાસ છે આપણા માટે। આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છે અને બંધારણની પણ 75મી વર્ષગાંઠ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ। સાથે દેશની પ્રશંસિક સેવાઓના પિતામહ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનું 150મું વર્ષ ઉજવાઈ રહ્યું છે અને ગુડ ગવર્નન્સની પરિભાષા આપનાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિનું વર્ષ છે। આદરણીય વડાપ્રધાન શ્રી હરહંમેશ કહે છે કે આ અમૃતકાળ એ મોટા સંકલ્પો લઈને આગળ વધવાનો આપણો કર્તવ્ય કાળ છે અને રાજ્ય માટે મોટા સંકલ્પો સાથે આગળ વધવાનો આપણો શુભ સંયોગ છે।